નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા ફાર્માસ્યુટિક્સના એક નવા ચેપ્ટરમાં. આપણે આ લેક્ચરમાં કેપ્સ્યુલનું ચેપ્ટર ભણીશું. બરાબર, ડોઝેસ ફોર્મ્સની કેટેગરીમાં આપણે જે જીએસએસબીમાં અને એસએમસીની અંદર ડોઝેસ ફોર્મ પૂછાવાના છે. એની અંદર આપણે ટેબ્લેટનું ચેપ્ટર પૂરું કર્યું. ટેબ્લેટના 15 વિડીયોઝ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડેડ છે, જેને તમે સ્ટડી કરી શકશો. હવે આપણે કેપ્સ્યુલ શરૂ કરીએ. ચેનલમાં જે નવા મિત્રો છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન દબાવી દેજો, એટલે વધારે ને વધારે લેક્ચર મારા દ્વારા તમને મળતા રહે. બરાબર, જે લોકો આપણી ચેનલના સબસ્ક્રાઇબર છે એના જ પ્રેમના લીધે, એની જ આપણી સાથેની જોડાયેલી લાગણીઓના લીધે આપણે કેપ્સ્યુલનું ચેપ્ટર શરૂ કરીએ છીએ. તો ઇન્ટ્રોડક્શન ટુ કેપ્સ્યુલ્સ. બરાબર, કેપ્સ્યુલ્સ આર સોલિડ ડોઝેજ ફોર્મ્સ in which one or more drugs are enclosed within a soluble cell, usually made of gelatin or suitable polymer. બરાબર, તો કેપ્સ્યુલ સોલિડ ડોઝેજ ફોર્મ છે. બરાબર, સોલિડ ડોઝેજ ફોર્મ, અને એક અથવા એકથી વધારે દવાઓને તમે એન્ક્લોઝ કરી શકો વિથિન અ સોલ્યુબલ સેલ. બરાબર, બહારનું જે સેલ છે, અહીંયા જે કેપ્સ્યુલ દેખાય છે એની બહારનો જે રેડ અને વ્હાઇટ જે સેલ છે, બરાબર, એ બહારની સાઈડના સેલ કહેવાય. એની અંદર ડ્રગને એન્ટ્રેપ કરેલી હોય છે. બરાબર, તો એ સોલ્યુબલ હોય છે આ સેલ. બરાબર, અને શેનો બનેલો હોય? જીલેટિન અથવા સુટેબલ પોલિમરનો. તો સોલિડ ડોઝેજ ફોર્મ છે, બહારની સાઈડ સેલ હોય જે જીલેટિન અથવા સુટેબલ પોલિમરના બનેલા હોય, અને અંદર ડ્રગને એન્ટ્રેપ કરેલી હોય છે, ડ્રગને અંદર પૂરી દીધી છે. બરાબર, સેલ ડિઝોલ્વ થાય જીઆઈટી ની અંદર અને ડ્રગને રિલીઝ કરશે. બરાબર, તો બેઝિક કન્સેપ્ટ શું છે? કેપ્સ્યુલ એક્ટ એઝ અ કન્ટેનર ફોર ડ્રગ સબસ્ટેન્સીસ. તો કન્ટેનર તરીકે કામ કરે, જેની અંદર તમે ડ્રગને ભરીને બોડીની અંદર મોકલો છો. જીઆઈટી માં આ સેલ ડિઝોલ્વ થઈ જાય છે અને ડ્રગ રિલીઝ થાય છે. બરાબર, ધ ડ્રગ મે બી ફિલ્ડ ઇન ધ ફોર્મ ઓફ, ડ્રગને તમે કયા ફોર્મમાં ભરી શકો કેપ્સ્યુલની અંદર? પાવડર ફોર્મ, ગ્રેન્યુલ્સ ફોર્મ, પેલેટ ફોર્મ અને લિક્વિડ ફોર્મ. બરાબર, લિક્વિડ માટે કઈ કેપ્સ્યુલ વપરાય? સોફ્ટ જીલેટિન કેપ્સ્યુલ્સ અથવા સોફ્ટ કેપ્સ્યુલ્સ. બરાબર, બાકી પાવડર, ગ્રેન્યુલ્સ અને પેલેટ્સને તમે હાર્ડ જીલેટિન કેપ્સ્યુલની અંદર ભરી શકો. કેપ્સ્યુલના ટાઈપ આપણે આગળ ભણીશું. બરાબર, આફ્ટર એડમિનિસ્ટ્રેશન ધ સેલ ડિસઇન્ટિગ્રેટ્સ એન્ડ રિલીઝ ધ ડ્રગ ફોર એબ્ઝોર્પ્શન. તો દવા શરીરમાં દાખલ થાય, એડમિનિસ્ટર થાય, ત્યારબાદ ડિસઇન્ટિગ્રેશન થાય ટેબ્લેટની જેમ જ એનું. એટલે કે કેપ્સ્યુલ છે એ વોટરને એબ્ઝોર્બ કરશે, સ્વેલ થશે અને પોતે ડિસઇન્ટિગ્રેટ થઈ જશે અને ડ્રગને એબ્સોર્પ્શન માટે રિલીઝ કરશે. બરાબર, એનું એક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ પણ આપણે જોઈ લઈએ. કેપ્સ્યુલ વેર ઇન્ટ્રોડ્યુસ ઇન ધ અર્લી 19th સેન્ચુરીમાં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી ટુ ઓવરકમ ધ અનપ્લીઝન્ટ ટેસ્ટ એન્ડ ઓર્ડર ઓફ મેડિસિન. બરાબર, જે અનપ્લીઝન્ટ, પેશન્ટને ન ગમે એવા ટેસ્ટ અને ઓર્ડર, બરાબર, એટલે એવી સ્મેલ અને એવો સ્વાદ જેને પેશન્ટને ન ગમે, બરાબર, તો એને ઓવરકમ કરવા માટે આપણે કેપ્સ્યુલને ઇન્ટ્રોડ્યુસ કરી હતી 19th સેન્ચુરીમાં. ઇનિશિયલી દે વેર મેડ મેન્યુઅલી યુઝિંગ જીલેટિન, મેન્યુઅલી બનાવવામાં આવતી હતી કોઈ મશીનરી વિના. બરાબર, જીલેટિનનો ઉપયોગ કરીને. વિથ ઇન્ડસ્ટ્રીયલ એડવાન્સમેન્ટ ઓટોમેટિક કેપ્સ્યુલ ફિલિંગ મશીન્સ મેડ લાર્જ સ્કેલ પ્રોડક્શન પોસિબલ. બરાબર, જેમ ઔદ્યોગિક વિકાસ છે એવી રીતે ઓટોમેટિક કેપ્સ્યુલ ફિલિંગ મશીન આવી ગયા અને લાર્જ સ્કેલ પ્રોડક્શન શક્ય બન્યું કેપ્સ્યુલનું. બરાબર, મેન્યુઅલ બંધ થઈ ગયું અને ઓટોમેટિક શરૂ થયું, ઓટોમેટિક કેપ્સ્યુલ ફિલિંગ મશીનની મદદથી. આઈડિયલ કેરેક્ટરિસ્ટિક કેપ્સ્યુલના, બરાબર, કેપ્સ્યુલ કેવી હોવી જોઈએ? બરાબર, બી એલિગન્ટ ઇન એપિયરન્સ, દેખાવમાં સારી, ગમી જાય એવી, પીવાનું મન થાય એવી હોવી જોઈએ. ઇઝી ટુ સ્વેલો, બરાબર, ગ્લોસી હોવી જોઈએ જેથી ઇઝીલી ગળી શકાય, બરાબર, સ્વેલો કરી શકાય, અને ચીપકી પણ ન જવી જોઈએ, સ્ટીકી ન હોવી જોઈએ કે તમને ઓરલ કેવિટીમાં ચોટી જાય એવી ન હોવી જોઈએ. મેક અનપ્લીઝન્ટ, માસ્ક અનપ્લીઝન્ટ ટેસ્ટ એન્ડ ઓર્ડર. બરાબર, તો જે ડ્રગનો અથવા જે સેલનો જે ઓર્ડર છે, બરાબર, જે સ્વાદ છે અને એની સ્મેલ છે, એ જે ડ્રગની સ્મેલ છે એને માસ્કિંગ કરી નાખશે. બરાબર, પ્રોવાઈડ એક્યુરેટ ડોઝ, તમને એક્યુરેટ ડોઝ મળશે. જેમ કે તમે 200 mg કેપ્સ્યુલ સેલની અંદર પાવડર જવા, તમારે ઓરલ કેવિટીની અંદર અને એમાં જે મિનિમમ ડિઝોલ્યુશન જે થતું હોય છે, બરાબર, અથવા સલાઈવાની અંદર, એ આમાં કઈ નહીં થાય, કારણ કે સીધી જીઆઈટીમાં કેપ્સ્યુલ પહોંચશે પછી તમને ડિઝોલ્યુશન મળશે. બરાબર, ડિસઇન્ટિગ્રેશન અને ડિઝોલ્યુશન જીઆઈટીમાં જઈને જ થશે, અને બહારનો સેલ છે એ ડ્રગને ડિઝોલ્વ નહીં થવા દે જ્યાં સુધી ડ્રગ છે એ જીઆઈટીમાં નહીં પહોંચે ત્યાં સુધી. બરાબર, બી સ્ટેબલ ડ્યુરિંગ સ્ટોરેજ. બરાબર, કેપ્સ્યુલ છે એ એક જાતનું પ્રોટેક્શન આપે છે, એટલે સ્ટેબલ હોય છે. સ્ટોરેજ દરમિયાન તમારી કેપ્સ્યુલ સ્ટેબલ રહે છે. ડિસઇન્ટિગ્રેટ પ્રોપરલી ઇન ધ બોડી, એટલે બોડીની અંદર જઈને એનું ડિસઇન્ટિગ્રેશન પ્રોપરલી થાય છે.
બરાબર, અથવા થવું જોઈએ. આ આઈડિયલ કેરેક્ટરિસ્ટિક હતા. બરાબર, અને આ એના પાછા કેરેક્ટરિસ્ટિક બની જશે, એના એડવાન્ટેજ બની જશે. એડવાન્ટેજ ઓફ કેપ્સ્યુલ. બરાબર, એડવાન્ટેજ એટલે કે ફાયદાઓ શું? માસ્ક અનપ્લીઝન્ટ ટેસ્ટ એન્ડ ઓર્ડર ઓફ ડ્રગ્સ. ડ્રગના ટેસ્ટ જે અનપ્લીઝન્ટ નથી ગમતા પેશન્ટને, અથવા વોમિટિંગ નોસિયા થાય છે, બરાબર, જેના લીધે, તો એને એકદમ માસ્ક કરી લેશે, કારણ કે જે ડ્રગ હતી, જે તમને સ્મેલ નથી ગમતી, પેક થઈ ગઈ. બરાબર, બેટર પેશન્ટ કમ્પ્લેન, ઈઝી ટુ સ્વેલો. બરાબર, પેશન્ટને ગળી જવામાં સારું રહે, એને નોસિયા વોમિટિંગ ન થાય ખરાબ ઓર્ડર અને ટેસ્ટના કારણે, તો પેશન્ટ કમ્પ્લાયન્સ મળવાનો જ છે. ફ્લેક્સિબલ ફોર્મ્યુલેશન. ફ્લેક્સિબલ એટલે તમે કોઈ પણ પ્રકારે ડ્રગને અંદર ભરી શકો. પાવડરના ફોર્મમાં ભરી દો, લિક્વિડના ફોર્મમાં ભરો, પેલેટ્સ બનાવીને ભરો. બરાબર, કેપ્સ્યુલ સેલ એની ઉપર આવી જવાના છે, એટલે ફ્લેક્સિબલ ફોર્મ્યુલેશન થશે. તમે કોઈ પણ પ્રકારે અનેક પ્રકારે દવાઓને, બરાબર, લિક્વિડ ફોર્મમાં પણ દવાને ભરી શકશો. સોફ્ટ જીલેટિન કેપ્સ્યુલ હશે તો. બરાબર, રેપિડ ડ્રગ રિલીઝ કમ્પેર ટુ ટેબ્લેટ. ટેબ્લેટ કરતા જલ્દી ડ્રગ રિલીઝ થઈ જશે. બરાબર, કારણ કે ટેબ્લેટ હાર્ડ બનેલી છે, એટલે ડિસઇન્ટિગ્રેટ થતા થોડો સમય લાગી શકે. જ્યારે આ તો જીલેટિનના બનેલા સોફ્ટ કેપ્સ્યુલ્સ ની અંદર જે સેલ છે, બરાબર, કેપ્સ્યુલની બહારની સાઈડ, એ જલ્દીથી સ્વેલો થઈ જશે, અને સ્વેલો થઈ જશે એટલે સાથે જીઆઈટી માં એ વોટર એબ્ઝોર્બ કરશે. બરાબર, અને જલ્દીથી ડ્રગ રિલીઝ કરી આપશે. સુટેબલ ફોર મોઇસ્ચર સેન્સિટિવ ડ્રગ ઇફ પ્રોપરલી ફોર્મ્યુલેટેડ. જો સારી રીતે ટેબ્લેટને બનાવવામાં આવે તો મોઇસ્ચર સેન્સિટિવ ડ્રગને પણ તમે બોડીમાં સારી રીતે ઇન્ટ્રોડ્યુસ કરી શકો. બરાબર, તો સુટેબલ છે કેપ્સ્યુલ છે એ મોઇસ્ચર સેન્સિટિવ ડ્રગ માટે પણ. લેસ નીડ ફોર કમ્પ્રેશન. બરાબર, ટેબ્લેટમાં તમારે કમ્પ્રેશનની જરૂર પડે, આમાં બહુ કઈ જોર લગાડવાની જરૂર પડતી નથી. બરાબર, કેપ્સ્યુલની અંદર ડ્રગ ફિલ થઈ જાય બોડી પાર્ટમાં, એટલે ઉપર ફિલિંગ મશીનથી આપણે કેપ છે ફિટ થઈ જાય. બરાબર, કોઈ કમ્પ્રેશન, કોઈ જોર જબરજસ્તીની જરૂર પડતી નથી. ડિસએડવાન્ટેજ શું છે? સેન્સિટિવ ટુ હ્યુમિડિટી એન્ડ ટેમ્પરેચર. ભેજ વાળું વાતાવરણ હોય તો કેપ્સ્યુલ બહાર પડી રહે, તો ત્યાં જ એનું ડિસઇન્ટિગ્રેશન શરૂ થઈ જાય મોઇસ્ચરના કારણે. બરાબર, ટેમ્પરેચર પણ એટલું વિસ્ટેન્ડ કરી શકતી નથી ટેબ્લેટ જેટલું. નોટ સુટેબલ ફોર હાઈલી હાઇગ્રોસ્કોપિક ડ્રગ. બરાબર, ભેજને શોષી લેતી હોય એવી દવાઓ, હાઇગ્રોસ્કોપિક, બરાબર, મોઇસ્ચર સાથે જેને એટેચમેન્ટ હોય એવી દવાઓ માટે થોડું અઘરું પડતું હોય છે. બરાબર, કારણ કે મોઇસ્ટ સ્વભાવ હોય એનો, તો કેપ્સ્યુલ સેલ જ ઓગળવા માંડે. બરાબર, જીલેટિન સેલ મે અંડરગો ક્રોસ લિંકિંગ અફેક્ટિંગ ડિસોલ્યુશન. જો જીલેટિન છે ને, એનું ક્રોસ લિંકિંગ થવા માંડે છે. બરાબર, એ મેજર પ્રોબ્લેમ છે. તો ડિઝોલ્યુશન ને એ અફેક્ટ કરશે, કારણ કે ક્રોસ લિંકિંગના કારણે શું થશે? હાર્ડ બની જશે તમારો સેલ છે એ. બરાબર, એટલે પછી ડિઝોલ્યુશનમાં પ્રોબ્લેમ થશે. મોર એક્સપેન્સિવ દેન ટેબ્લેટ. ટેબ્લેટ કરતા મોંઘી છે કેપ્સ્યુલ. બરાબર, એનો ડિસએડવાન્ટેજ છે. નોટ સુટેબલ ફોર ડ્રગ રિએક્ટ વિથ જીલેટિન. જીલેટિન સાથે પ્રક્રિયા કરતી દવાઓ માટે સુટેબલ નથી. બરાબર, કમ્પોનન્ટ ઓફ કેપ્સ્યુલ. હવે કેપ્સ્યુલના કમ્પોનન્ટ કયા કયા છે? તો બે મેજર કમ્પોનન્ટ છે. કેપ્સ્યુલ મેઇનલી કન્સિસ્ટ ઓફ સેલ. બરાબર, બહારનો સાઈડ છે એને સેલ કહેવાય, કેપ્સ્યુલ સેલ, મેડ ઓફ જીલેટિન ઓર પોલિમર્સ. બરાબર, એક તો જીલેટિન જે એનિમલ બોન્સ માંથી બનતો હોય છે. બરાબર, અને પોલિમર્સ HPMC, હાઇડ્રોક્સી પ્રોપાઇલ મિથાઇલ સેલ્યુલોઝ, એ પ્લાન્ટ બેઝ પોલિમર છે, જે તમને પ્લાન્ટ્સ માંથી બને છે. બરાબર, અને આ બહારની વાત થઈ ગઈ સેલની. અને ફિલિંગ મટીરિયલ કયું છે? એક્ટિવ ડ્રગ પ્લસ એક્સિપિયન્ટ. તમારો એપીઆઈ પ્લસ એક્સિપિયન્ટ, જેમ ટેબ્લેટમાં હતું એમ જ. બરાબર, પણ આમાં બહારની સાઈડ સેલ હોય છે, કમ્પ્રેશન કરવામાં આવતું નથી, કન્ટેનર તરીકે વર્ક કરે સેલ છે એ, અને ડ્રગની અંદર ભરી જાય એપીઆઈ પ્લસ એક્સિપિયન્ટ ના મિક્સચરને. બરાબર, મિકેનિઝમ ઓફ ડ્રગ રિલીઝ. કેવી રીતે ડ્રગ રિલીઝ થાય? કેપ્સ્યુલ ઇઝ સ્વેલોડ. કેપ્સ્યુલ છે એ પેશન્ટ છે એ કેપ્સ્યુલને ગળે છે. બરાબર, ગળી જાય છે. ગળવાની પ્રક્રિયા દ્વારા બોડીની અંદર કેપ્સ્યુલ એન્ટર થાય છે. સેલ એબ્ઝોર્બ વોટર ફ્રોમ બોડી ફ્લુઇડ્સ. જે કેપ્સ્યુલ સેલ છે એ શું કરશે? બોડી ફ્લુઇડમાંથી વોટરને એબ્ઝોર્બ કરશે, એટલે સેલનું શું થશે? સ્વેલિંગ થશે. સ્વેલ થશે અને ડિસઇન્ટિગ્રેટ, એટલે તૂટવાની પ્રક્રિયા શરૂ થશે અને તૂટી જશે. ડ્રગ રિલીઝ થશે. ડ્રગ ડિઝોલ્વ એન્ડ ગેટ્સ એબ્ઝોર્બ્ડ. બરાબર, ડ્રગનું ડિઝોલ્યુશન થાય અને એબ્ઝોર્પ્શન થાય. બરાબર, તો મેઇન પ્રક્રિયા શું છે? સ્વેલિંગ એન્ડ ડિસઇન્ટિગ્રેશન એન્ડ ડ્રગ રિલીઝ. બરાબર, હવે આપણે ક્લાસિફિકેશન જોઈ લઈએ. બ્રોડલી ક્લાસિફાઈડ ઇન્ટુ હાર્ડ જીલેટિન કેપ્સ્યુલ્સ કન્ટેન્સ પાવડર એન્ડ ગ્રેન્યુલ્સ. બરાબર, ગ્રેન્યુલ્સ અને પાવડર માટે મોસ્ટલી હાર્ડ જીલેટિન કેપ્સ્યુલ વપરાય, જેને તમે દબાવી ના શકો, દબાવો તો તૂટી જાય. બરાબર, સોફ્ટ જીલેટિન કેપ્સ્યુલ.
contains liquid or semi solid. લિક્વિડ અને સેમી સોલિડ પેસ્ટ ટાઈપ મટીરિયલ હોય, કોઈ સસ્પેન્શન ભરવા હોય અથવા પ્યોરલી લિક્વિડ ડ્રગ કોઈ ભરવી હોય ફોર્મ્યુલેશન, તો સોફ્ટ જેલેટિન કેપ્સ્યુલ વપરાય. બરાબર, ન્યુટ્રાસ્યુટિકલ ની અંદર મોટા ભાગની તમે જોતા હો છો કે જે કઈ વિટામિન્સ ની કેપ્સ્યુલ આવે છે એ સોફ્ટ જેલેટિન કેપ્સ્યુલ આવે. બરાબર, વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન એ ડી નું કોમ્બિનેશન. બરાબર, તો આવી બધી અને બીજું ઘણું બધું સોફ્ટ જેલ ઘણી બધી વજાઇનલ લેવલે પણ ઉપલબ્ધ છે. બરાબર છે, તો એ સોફ્ટ જેલેટિન જેમાં લિક્વિડ ભરવામાં આવે અને હાર્ડ જેલેટિન મોસ્ટલી સોલિડ ફોર્મ્સ માટે વપરાય છે. બરાબર, ઇમ્પોર્ટન્સ શું છે કેપ્સ્યુલનું? દે ઇમ્પ્રુવ બાયો અવેલેબિલિટી ઓફ ડ્રગ. બરાબર, બાયો અવેલેબિલિટી ને ઇમ્પ્રુવ કરે છે. મોડિફાઈડ ડ્રગ રિલીઝ પણ આપે છે કેપ્સ્યુલ. બરાબર, સુટેબલ ફોર બોથ ફાર્માસ્યુટિકલ એન્ડ ન્યુટ્રાસ્યુટિકલ. ન્યુટ્રાસ્યુટિકલ એટલે જે સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરતી હોય. બરાબર, હેલ્થ સપ્લિમેન્ટ તરીકે વિટામિન્સ ને એ બધું. પ્રિફર્ડ ઇન મોડર્ન ડ્રગ ડિલિવરી સિસ્ટમ. મોડર્ન ડ્રગ ડિલિવરી સિસ્ટમમાં પણ કેપ્સ્યુલે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને પ્રિફર કરવામાં આવે છે. ટાઈપ્સ ઓફ કેપ્સ્યુલ. તો પેલો ટાઈપ છે હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ. હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ આ 2 પીસીસ કેપ્સ્યુલ. બરાબર, 2 પીસીસ હોય એને ઉપરનો પાર્ટ બોડી કહેવાય, જે બરાબર લોંગર પાર્ટ જે લાંબો હોય, અને કેપ છે એ શોર્ટર પાર્ટ, નીચેનો ભાગ છે એ બોડી કહેવાય. બરાબર, અને લાંબો હોય અને કેપ છે ઉપરની ટોપી એ શોર્ટર હોય. બરાબર, તો બોડી લોંગર હોય નીચેની બાજુએ અને કેપ છે એ ઉપરની સાઈડ ઢાંકવાની હોય. બરાબર, હેડ ઉપર જ કેપ હોય ને. બરાબર, તો કેરેક્ટરિસ્ટિક શું છે? મેડ ફ્રોમ જિલેટિન એન્ડ વોટર. હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ્સ શેની બનેલી હોય? જિલેટિન અને વોટરની. રિજિડ ઇન સ્ટ્રક્ચર. કેવી હોય? થોડી સખત હોય, એકદમ પોચી ન હોય, સોફ્ટ જિલેટિન જેવી, રિજિડ હોય. ટ્રાન્સપરન્ટ ઓર કલર્ડ. બરાબર, કાં તો આર પાર દેખાય પારદર્શક હોય અથવા કલર વાળી હોય. અવેલેબલ ઇન ડિફરન્ટ સાઇઝ. મિત્રો યાદ રાખજો, બરાબર, ડિફરન્ટ સાઇઝ. સાઇઝ કઈ રીતે કોડિંગ આપવામાં આવે? 000 to 5 સુધી. બરાબર, તો 000 થી શરૂ કરો, લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ તરફ જશે. બરાબર, 000 થી 5 બાજુ જાય, આ એસ છે મિત્રો. બરાબર, આ સ્મોલ અને આ છે એ 5 છે. તો તમે 000 થી 5 તરફ જશો એમ કેપ્સ્યુલ કેવી થતી જશે? નાની થતી જશે. 5 ભલે નંબર મોટો છે પણ એનું વોલ્યુમ ઓછું હશે, યાદ રાખજો. એટલે એલ ટુ એસ. બરાબર, 000 થી 5 તરફ જાઓ એમ લાર્જેસ્ટ ટુ સ્મોલ તરફ જશે, લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ. એટલે સૌથી મોટી સાઈઝની કેપ્સ્યુલ કઈ હશે? 000. અને સૌથી નાની સાઈઝની કઈ હશે? 5 નંબરની. તો તમને 1 2 3 4 અથવા 0 1 2 3 00 1 2 3 એવું એમસીક્યુ માં આપીને પ્રશ્ન પૂછી શકે કે આમાંથી સૌથી નાની કેપ્સ્યુલ કઈ હશે? તો જેનો મોટો નંબર હોય એ સૌથી નાની અને જેનો નાનો નંબર હોય એ સૌથી મોટી હશે. બરાબર, તો લાર્જેસ્ટ ઉલટું છે ટૂંકમાં. તમે 0 થી 5 તરફ જાઓ તો નંબર્સ વધે પણ કેપ્સ્યુલની સાઈઝ અને વોલ્યુમ ઘટે. બરાબર, તો 000 થી 5 સુધીની છે. તો 000 આપણે અહીંયા જોઈએ શેના માટે વપરાય? હાઈ ડોઝ હર્બલ એન્ડ સપ્લિમેન્ટ પ્રોડક્ટ્સ. બરાબર, સાઈઝ 3 to 5 તો શેના માટે? લો ડોઝ પ્રોડક્ટ માટે. કેમ? કારણ કે નાની હોય, 3 to 5 હોય. અને 000 છે એ મોટી હોય એટલે હર્બલ ડ્રગ્સ. જેને હર્બલ ડ્રગ્સ કેવું કે વધારે ડોઝ આપવો પડે. બરાબર, અને સપ્લિમેન્ટ પ્રોડક્ટમાં પણ ડોઝ વધારે હોય. સાઈઝ 1 and 2 લોઅર ડોઝ ફોર્મ્યુલેશન. બરાબર, 1 and 2 ઓછા ડોઝ માટે. બરાબર, 3 to 5 પીડિયાટ્રિક માટે, એટલે કે લોઅર ડોઝ થી પણ ઓછો ડોઝ. અને 0 and 00 મોસ્ટ કોમનલી યુઝ ફોર મેડિસિન્સ એન્ડ ન્યુટ્રાસ્યુટિકલ્સ. તો આ ટેબલ મિત્રો યાદ રાખજો. બરાબર, કયા કયા નંબર શેના માટે વપરાય છે. બરાબર, 000 છે એ સૌથી મોટી હોય, હાઈ ડોઝ હર્બલ એન્ડ સપ્લિમેન્ટ પ્રોડક્ટ. વેટરનરી પ્રોડક્ટમાં પણ 000 આવે કારણ કે એને પણ વધારે ડોઝ જોઈએ. બરાબર, મેડિસિન માટે 0 and 00, લોઅર ડોઝ માટે 1 and 2 અને પીડિયાટ્રિક માટે 3 to 5 કારણ કે સૌથી નાની કઈ હોય? 3 to 5 વાળી. ફિલિંગ મટીરિયલ. ફિલિંગ મટીરિયલ કયું આવશે? હાર્ડ જિલેટિન કેપ્સ્યુલમાં તમે શું ભરી શકશો? પાવડર્સ ભરશો, ગ્રેન્યુલ્સ ભરશો, પેલેટ્સ ભરશો, મિની ટેબ્લેટ્સ ભરશો. બરાબર, આવું તમે એની અંદર ભરી શકો. એડવાન્ટેજ શું છે? ઈઝી ટુ મેન્યુફેક્ચર, ઇઝીલી બનાવી શકાય. ફ્લેક્સિબલ ફિલિંગ ઓપ્શન, એટલે આપણે જોયું કે પેલેટ્સ ભરીએ, પાવડર ભરીએ, મિની ટેબ્લેટ્સ ભરીએ, ગ્રેન્યુલ્સ ભરીએ,
આ બધું એટલે કે ફ્લેક્સિબલ ફિલિંગ માટે. અને suitable for dry powders, બરાબર, ડ્રાય પાવડર માટે હાર્ડ જેલેટિન કેપ્સ્યુલ. બરાબર. ડિસએડવાન્ટેજ શું છે? નોટ suitable for liquid, બરાબર, લિક્વિડ માટે સુટેબલ નથી. જો સ્પેશિયલ ટેકનિક્સ થી તમે ભરો તો વસ્તુ અલગ છે, બાકી લિક્વિડ્સ માટે સામાન્ય રીતે નથી સુટેબલ. કોણ? હાર્ડ જેલેટિન કેપ્સ્યુલ. સેન્સિટિવ ટુ મોઇસ્ચર, બરાબર, મોઇસ્ચર આવે તો હાર્ડ જેલેટિન કેપ્સ્યુલ ને મજા ન આવે, એ સેન્સિટિવ છે, તરત એની ઉપર પ્રતિક્રિયા આપવા માંડે. હવે વાત આવી સોફ્ટ જેલેટિન કેપ્સ્યુલ. સોફ્ટ જેલેટિન કેપ્સ્યુલ આર વન પીસ, બરાબર, એના કોઈ કેપ કે બોડી એવું હોતું નથી. આખી કેપ્સ્યુલ એક જ ભાગમાંથી બનેલી હોય સોફ્ટ જેલેટિનના. હર્મેટિકલી સીલ્ડ કેપ્સ્યુલ એટલે કે જેને ટેમ્પરેચર, એર, મોઇસ્ચર, હીટ એવું કઈ અંદર એન્ટર ન થઈ શકે એવું શાર્પલી બનાવેલી હોય એને કહેવાય હર્મેટિકલી સીલ્ડ, બરાબર. અંદર એર કે મોઇસ્ચર ન જઈ શકે એવી શાર્પલી એટલે કે પ્રિસાઇઝલી બનાવેલી હોય એને કહેવાય હર્મેટિકલી સીલ્ડ કેપ્સ્યુલ. કન્ટેનિંગ એટલે તમને પૂછે કે હર્મેટિકલી સીલ્ડ એટલે શું, તમે ત્યાં કહી શકો કે ભાઈ એની અંદર એર કે ટેમ્પરેચર, હીટ કાંઈ જઈ ન શકે, લાઇટ પણ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે એ રીતે લાઇટ અંદર ના જઈ શકે, બરાબર. કન્ટેનિંગ લિક્વિડ ઓર સેમી સોલિડ ફિલ. સોફ્ટ જેલેટિન કેપ્સ્યુલમાં શું ભરવામાં આવે? લિક્વિડ ઓર સેમી સોલિડ ભરવામાં આવે છે, બરાબર છે. કમ્પોઝિશન કેવું છે? હાર્ડ જેલેટિન કેપ્સ્યુલ માત્ર જીલેટિન અને વોટરની બનતી હતી, જ્યારે આમાં પ્લાસ્ટિસાઇઝર એડ કરવામાં આવે. પ્લાસ્ટિસાઇઝર કેવા? ગ્લિસરીન અથવા સોર્બિટોલ જેવા પ્લાસ્ટિસાઇઝર એડ કરવામાં આવે છે, બરાબર. કેરેક્ટરિસ્ટિક શું છે? સોફ્ટ એન્ડ ફ્લેક્સિબલ, દબાવી શકાય એવી સોફ્ટ હોય છે અને ફ્લેક્સિબલ હોય છે. શેપ કેવા હોય? ઓવલ શેપ, રાઉન્ડ શેપ અને ટ્યુબ શેપ, બરાબર. તો આવા ત્રણ શેપ એના હોઈ શકે. સીલ્ડ કમ્પ્લીટલી, બરાબર, હર્મેટિકલી સીલ્ડ હોય એટલે કે કોઈ પણ મોઇસ્ચર, એર કે એવું કઈ એન્ટર ન થઈ શકે. ફિલિંગ મટીરિયલ તમે ઓઇલ ભરી શકો, કોડ લીવર ઓઇલ, ફિશ લીવર ઓઇલ, બરાબર. વિટામિન્સ ભરી શકો, સસ્પેન્શન ભરી શકો, પેસ્ટ પણ ભરી શકો છો, બરાબર. લિક્વિડ અથવા સેમી સોલિડ, બરાબર છે મિત્રો. તો આ થઈ ગઈ સોફ્ટ જેલેટિન કેપ્સ્યુલની વાત. એડવાન્ટેજ શું છે? આઈડિયલ ફોર લિક્વિડ ડ્રગ, લિક્વિડ ફોર્મમાં જે ડ્રગ હોય એના માટે આઈડિયલ છે. ઇમ્પ્રુવડ બાયો અવેલેબિલિટી, બરાબર, કારણ કે આખું ડિસઇન્ટિગ્રેશન નું સ્ટેપ જતું રહ્યું, બરાબર, સોલિડ ને ઓગળવું ને એ બધું, બરાબર. આનો શેલ ને તો ડિસઇન્ટિગ્રેટ થવું જ પડે, પણ ઇઝીલી તમને ડ્રગ અવેલેબલ કરાવી દે એટલે બાયો અવેલેબિલિટી તમને મળી જાય. ગુડ ફોર પુઅરલી સોલ્યુબલ ડ્રગ્સ, બરાબર, પુઅર સોલ્યુબલ ડ્રગ માટે સારી વસ્તુ છે, બરાબર. સેમી સોલિડ તરીકે તમે એને આપી શકો. ડિસએડવાન્ટેજ શું છે? મોર એક્સપેન્સિવ, મોંઘી છે. કોમ્પ્લેક્સ મેન્યુફેક્ચરિંગ, બરાબર, બનાવવી થોડીક અઘરી છે કારણ કે હર્મેટિકલી સીલ્ડ કરવાની તમારે એને. સેન્સિટિવ ટુ ટેમ્પરેચર, ટેમ્પરેચર થી બહુ તકલીફ થાય ભાઈ. અને પેલા હાર્ડ જેલેટિન ને મોઇસ્ચર થી તકલીફ થતી હતી, જ્યારે સોફ્ટ જેલેટિન ને ટેમ્પરેચર થી તકલીફ થાય છે. વેજીટેરિયન કેપ્સ્યુલ ઓર નોન જેલેટિન કેપ્સ્યુલ. જો ભાઈ જે એનિમલ ઓરિજિન માંથી જેલેટિન મળે એટલે વેજીટેરિયન લોકો જો એક્સેપ્ટ ના કરતા હોય, બરાબર, નોન જેલેટિન કેપ્સ્યુલ, એના માટે નોન જેલેટિન કેપ્સ્યુલ બનાવવામાં આવી કે જેનામાં જેલેટિન નો ઉપયોગ થતો નથી. પ્લાન્ટ બેઝ પોલિમર, ધારો કે HPMC, જેનું પૂરું નામ છે હાઇડ્રોક્સી પ્રોપાઇલ મિથાઇલ સેલ્યુલોઝ, ઇન્સ્ટેડ ઓફ જેલેટિન, બરાબર. જેલેટિન ની બદલે HPMC વાપરવાનું અથવા પુલુલાન વાપરવાનું. નામ યાદ રાખજો, પુલુલાન, બરાબર છે. તો આ છે ઈ વેગાન લોકો માટે અને વેજીટેરિયન માટે. વેગાન લોકો એવા કે દૂધની બનાવટો પણ નથી ખાતા, બરાબર. એનિમલ બેઝ તો કઈ નથી ખાતા, પણ દૂધની બનાવટો પણ નથી ખાતા, એને કહેવાય વેગાન. અને દૂધની બનાવટો ખાય પણ એનિમલ સોર્સિસ માંથી કઈ ન ખાય એને કહેવાય વેજીટેરિયન, બરાબર. કેરેક્ટરિસ્ટિક સુટેબલ ફોર વેજીટેરિયન એન્ડ વેગાન્સ, લેસ મોઇસ્ચર સેન્સિટિવિટી, બેટર કેમિકલ સ્ટેબિલિટી. જો આ નોન વેજીટેરિયન છે જીલેટિન વગરની, એની મોઇસ્ચર સેન્સિટિવિટી ઓછી છે અને કેમિકલ સ્ટેબિલિટી પણ વધારે છે, બરાબર. એડવાન્ટેજ શું છે? નો એનિમલ ઓરિજિન, સુટેબલ ફોર હાઇગ્રોસ્કોપિક ડ્રગ્સ, સ્ટેબલ ઓવર વાઇડ હ્યુમિડિટી રેન્જ, અલગ અલગ હ્યુમિડિટી રેન્જ ની સામે પણ સ્ટેબલ છે, બરાબર. તો મોઇસ્ચર સ્ટેબિલિટી આવી ગઈ અને કેમિકલ સ્ટેબિલિટી આવી ગઈ.
હાઇગ્રોસ્કોપિક ડ્રગ માટે પણ સુટેબલ છે. ડિસએડવાન્ટેજ શું છે? કોસ્ટલીયર ધેન જિલેટિન કેપ્સ્યુલ, જિલેટિન કેપ્સ્યુલ કરતા મોંઘી છે. લિમિટેડ અવેલેબિલિટી, બરાબર, જિલેટિન ઇઝીલી મળી રહે, બરાબર, પણ આ થોડી લિમિટેડ અવેલેબલ છે. મોડિફાઈડ રિલીઝ capsules. Definition: capsule designed to alter the drug release pattern. મોડિફાઈડ રિલીઝ કોને કહેવાય? કે જેની અંદર ડ્રગ રિલીઝ પેટર્ન તમે બદલી શકો, બરાબર. તો એવી કેપ્સ્યુલ કે જે અલગ પ્રકારની ડ્રગ રિલીઝ આપતી હોય. તો કે સસ્ટેન રિલીઝ, જે ધીમે ધીમે ડ્રગને રિલીઝ કરે, બરાબર, અથવા 5 કલાક પછી, 8 કલાક પછી એવા ટાર્ગેટ સાથે. કંટ્રોલ રિલીઝ, અમુક નિયમિત સમયે નિયમિત ડોઝને રિલીઝ કરે, એને કહેવાય કંટ્રોલ રિલીઝ. ડિલેડ રિલીઝ કેપ્સ્યુલ, બરાબર, એ પણ એક ટાઈપનું તમારું ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી સિસ્ટમ છે કે ભાઈ મારે ધીમે ધીમે ડોઝ રિલીઝ કરવો છે, આટલા સમય આટલો ડોઝ રિલીઝ કરવો છે. અથવા એન્ટેરિક કોટેડ જેને કહીએ કે મારે ભાઈ સ્ટમકમાં ડોઝ રિલીઝ જ નથી કરવો, મારે જીઆઈટી માં જઈને જ રિલીઝ કરવું છે, બરાબર. તો ડિલેડ રિલીઝ કેપ્સ્યુલ્સ એને કહેવાય, બરાબર. તો આ કેપ્સ્યુલના ટાઈપ થઈ ગયા, બરાબર, કારણ કે આપણે નામ શું આપ્યું છે? મોડિફાઈડ રિલીઝ કેપ્સ્યુલ, બરાબર. મિકેનિઝમ શું છે? યુઝ ઓફ કોટેડ પેલેટ્સ, તમારે કોટિંગ કરવું જ પડે, બરાબર. તો ઓર સ્પેશિયલ એક્સિપિયન્ટ, સ્પેશિયલ ખાસ પ્રકારના ગુણો ધરાવતા, ક્વોલિટીઝ ધરાવતા સ્પેશિયલ એક્સિપિયન્ટ વાપરો, કારણ કે તમારે રિલીઝ સાથે છેડછાડ કરવાની છે. ઇમિડિયેટ રિલીઝ નથી કે સીધું કોન્ટેક્ટમાં આવ્યું ને છૂટી ગયું, બરાબર. તો આના માટે તમારે પેલેટ્સને કોટ કરવા પડશે, યા તો સ્પેશિયલ એક્સિપિયન્ટ વાપરવા પડશે. તો તમે તમારી ઈચ્છનીય ડિઝાયરેબલ પેટર્ન્સ કરી શકશો રિલીઝની, બરાબર. ડ્રગ રિલીઝ કંટ્રોલ્ડ ઓવર ટાઈમ ઓર એટ સ્પેસિફિક સાઇટ, બરાબર. ટાઈમને તમે કંટ્રોલ કરી શકો અથવા ટાર્ગેટ કરી શકો કે મારે સ્પેસિફિક સાઇટ ઉપર જ દવાને છોડવી છે, રિલીઝ કરવી છે. એડવાન્ટેજ શું છે? રિડ્યુસ ડોઝિંગ ફ્રીક્વન્સી, બરાબર, ઇમ્પ્રુવ પેશન્ટ કમ્પ્લાયન્સ, બરાબર. ડોઝ ફ્રીક્વન્સી રિડ્યુસ થાય, કારણ કે તમે એક ડ્રગ ને મોકલી છે અંદર, ધીમે ધીમે એનું કામ કરે છે, વારંવાર દવા એડમિનિસ્ટર કરવી પડતી નથી, બરાબર. પેશન્ટનું કમ્પ્લાયન્સ પણ સારું રહે, કારણ કે પેશન્ટને વારે વારે ડોઝ ના લેવા પડે. કંટ્રોલ ડ્રગ લેવલ્સ ઇન ધ બ્લડ, ડ્રગના લેવલને કંટ્રોલ કરે છે, બરાબર, બ્લડની અંદર. લિક્વિડ ફિલ્ડ હાર્ડ કેપ્સ્યુલ. ડેફિનેશન: હાર્ડ કેપ્સ્યુલ ફિલ્ડ વિથ લિક્વિડ ઓર સેમી સોલિડ. જો અમુક પાછી હાર્ડ કેપ્સ્યુલ ની અંદર લિક્વિડ ફિલ્ડ બનાવી, સાયન્ટિસ્ટ છે નવું નવું ઇન્વેન્શન કર્યા જ કરે. હાર્ડ કેપ્સ્યુલ ફિલ્ડ વિથ લિક્વિડ ઓર સેમી સોલિડ, બરાબર. તો હાર્ડ કેપ્સ્યુલ ની અંદર લિક્વિડ ઓર સેમી સોલિડ પહેલા શક્ય નહોતું, કારણ કે સોફ્ટ જેલેટિનમાં જ આપણે કહેતા હતા કે લિક્વિડ અને અમે સેમી સોલિડ છે સોફ્ટ જેલેટિનમાં જ આપશું, પણ હાર્ડ કેપ્સ્યુલમાં પણ એને ભર્યું અને પછી એનું સીલિંગ કર્યું. ઇમ્પોર્ટન્સ શું છે? કમ્બાઇન્સ બેનિફિટ ઓફ હાર્ડ એન્ડ સોફ્ટ કેપ્સ્યુલ, બેયના બેનિફિટને ભેગા કરી લીધા, હાર્ડ અને સોફ્ટ ના, બરાબર. યુઝ ફોર લિપોફિલિક ડ્રગ, બરાબર. ઓઇલી ઓબ્જેક્ટ સાથે, ઓઇલી કેમિકલ સાથે, જેને લિપિડ સાથે વધારે એટ્રેક્શન હોય એવી ડ્રગ માટે તમે આ વસ્તુ વાપરી શકો. કેપ્સ્યુલ ઇન કેપ્સ્યુલ ટેકનોલોજી, મિત્રો. વન કેપ્સ્યુલ ઇઝ પ્લેસ ઇનસાઇડ અનધર, એક કેપ્સ્યુલ ની અંદર બીજી આઈસ્ક્રીમ કોન જેવું બની ગયું, પણ તમે આ રીતે સમજી જાજો. એક કેપ્સ્યુલ ની અંદર બીજી કેપ્સ્યુલને મૂકવામાં આવે. યુઝ ફોર ડ્યુઅલ ડ્રગ રિલીઝ, જ્યારે બે દવાઓને તમારે અથવા બે અલગ પેટર્નમાં તમારે દવાને રિલીઝ કરવી હોય ત્યારે વપરાય, બરાબર. કોમ્બિનેશન થેરાપી, જો કેપ્સ્યુલ ઇન કેપ્સ્યુલ ટેકનોલોજી શું કામ વપરાય? કાં તો તમારે એક જ દવા હોય એને બે અલગ રિલીઝ પેટર્નની અંદર મોકલવી હોય, તો કે ભાઈ ધારો કે મારી પાસે મેટફોર્મિન છે, તો મારે મેટફોર્મિન નો થોડો ડોઝ છે ઇમિડિયેટ રિલીઝ જોઈએ, કે પેશન્ટ દવા પીવે એટલે તરત એને ડોઝ મળી જવો જોઈએ, એક ડોઝ નો એક ભાગ, બરાબર, 200 mg. પછી મારે સસ્ટેન રિલીઝ જોઈએ છે, તો હું અંદર વાળી કેપ્સ્યુલમાં એને પૂરીને કેપ્સ્યુલ ની અંદર કેપ્સ્યુલ પૂરીશ, બરાબર. તો આ થઈ ગઈ એક જ દવા. અને તમારે મેટફોર્મિન અને ગ્લિમિપ્રાઇડ બે છોડવું છે, કે પેલા મેટફોર્મિન છૂટે પછી અડધી કલાક પછી ગ્લિમિપ્રાઇડ છૂટે, તો એમ પણ તમે બે અલગ અલગ દવાઓને પણ આની અંદર મૂકી શકો. તો કોમ્બિનેશન થેરાપી કેપ્સ્યુલ ઇન કેપ્સ્યુલ ટેકનોલોજીમાં વપરાય. સેપરેશન ઓફ ઇનકમ્પેટિબલ ડ્રગ્સ, બે એવી દવાઓ કે જે એકબીજા સાથે મેચ નથી થતી, અમારે ભેગું નથી રહેવું, બરાબર, સાસુ વહુની જેમ, દેરાણી જેઠાણીની જેમ લડતી હોય,
તો અલગ અલગ કેપ્સ્યુલમાં રાખી દો, બરાબર. અને એક કેપ્સ્યુલને બીજી કેપ્સ્યુલમાં તમે મૂકી શકો. તો કોમ્બિનેશન થેરાપી અને ઇનકમ્પેટિબલ ડ્રગ્સને સેપરેટ કરવા માટે આ વપરાય, બરાબર. સ્પેશિયલ કેપ્સ્યુલની કેટેગરી એક આવે છે, એની અંદર એન્ટ્રિક કોટેડ કેપ્સ્યુલ, બરાબર. સ્ટમક એસિડમાં તમારે ડ્રગને ન છોડવી હોય, બરાબર, અને ઇન્ટેસ્ટાઇનમાં જ ડિઝોલ્વ કરવી હોય તો એન્ટ્રિક કોટેડ કેપ્સ્યુલ તમે બનાવો કોટિંગ વડે. ઇન્હેલેશન કેપ્સ્યુલ, બરાબર, ખાસ કરીને અસ્થમાને એમાં વપરાતી હોય ડ્રાય પાવડર ઇન્હેલર્સ ની અંદર જે વપરાય, બરાબર. અસ્થમા, સીઓપીડી, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ ની અંદર આ ડીપીઆઈ વપરાતા હોય છે. એમાં પણ તમે આ કેપ્સ્યુલ બનાવી શકો. ફોરાકોટ ને એ બધી આપણે ઇન્હેલેશન કેપ્સ્યુલ કહી શકીએ, કે જેને એક એનું સ્પેશિયલ ઇન્હેલર આપેલું છે, એની અંદર ફિટ કરો, ટ્વિસ્ટ કરો, નીચેનો જે બોડીનો ભાગ છે એ નીચે જતો રહે, કેપનો ભાગ ઉપર રહી જાય, બરાબર. પછી પેશન્ટ ઇન્હેલ કરી લે એટલે બોડીનો જે પાર્ટ છે એમાંથી જે પાવડર છે એ સીવ જેવું મટીરિયલ નાનું એવું પાર્ટ આપેલો હોય એમાંથી સીધો એના ઇન્હેલ પાર્ટમાં જતો રહે, બરાબર. સીધું લંગને દવાનો સપ્લાય મળે તો એને કહેવાય ડ્રાય પાવડર ઇન્હેલર. એની અંદર વપરાતી કેપ્સ્યુલ ઇન્હેલેશન કેપ્સ્યુલ, બરાબર. રેક્ટલ અને વજાઇનલ કેપ્સ્યુલ ની અંદર પણ તમે લોકલ અને સિસ્ટમિક સાઇડ ઇફેક્ટ લઈ શકો. મિત્રો, તો ટેબ્લેટના ઇન્ટ્રોડક્શનના પાર્ટથી લઈને આપણે ટેબ્લેટના ટાઈપ સુધીની વસ્તુ આજે જોઈ લીધી, બરાબર. આવતા લેક્ચરમાં આપણે શું જોઈશું, બરાબર, કેપ્સ્યુલ સેલનું કમ્પોઝિશન જોઈશું, બરાબર છે. અને આપણે એક સમરી ટાઈપ છે એ અત્યારે જોઈ લઈએ. આપણે આવતા લેક્ચરમાં શું જોઈશું એ આપણે જોઈ લઈએ. કેપ્સ્યુલ સેલનું કમ્પોઝિશન જોઈશું આવતા લેક્ચરમાં. તો આપણે એક સમરી ટાઈપ ટેબલ છે એ જોઈ લઈએ. હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ 2 પીસ આવે, બરાબર, કે કેપ ને બોડી બે આવે, પાવડર અને ગ્રેન્યુલ એમાં ભરી શકો. સોફ્ટ જિલેટિનની અંદર 1 પીસ આવે, લિક્વિડ અને ઓઇલ તમે ભરી શકો. વેજીટેરિયન કેપ્સ્યુલ પાછી 2 પીસ આવશે. વેજીટેરિયન કેપ્સ્યુલ શેની બનેલી હોય? પુલુલાન અથવા એચપીએમસી ની બનેલી હોય, બરાબર, સિમિલર ટુ એચસીજી, બરાબર. તમે પાવડર ગ્રેન્યુલ્સ ભરી શકશો. મોડિફાઈડ રિલીઝ છે એ સ્પેશિયલ સ્ટ્રક્ચર હોય એનું, અને કંટ્રોલ રિલીઝ તમને આપે છે. લિક્વિડ ફિલ્ડ હોય એ કેવી હોય? 2 પીસીસ સીલ્ડ હોય, બરાબર, અને લિક્વિડ એનું મટીરિયલ હોય. લિક્વિડ ફિલ્ડ હાર્ડ કેપ્સ્યુલ, બરાબર, 2 પીસમાં જ હોય પણ એને સીલ કરી દેવામાં આવે કે જેથી કરીને લિક્વિડ છે એ બહાર રપ્ચર થવાની અથવા લિક્વિડ ડીકેજ થવાની શક્યતા ન રહે. લિક્વિડ ફિલ્ડ હાર્ડ કેપ્સ્યુલ. ત્યારબાદ કેપ્સ્યુલ એન્ડ કેપ્સ્યુલ એ ડ્યુઅલ છે અને કોમ્બિનેશન ડ્રગ મેં બહુ સારી રીતે તમને સમજાવ્યું, બરાબર. તો આ લેક્ચરમાં આટલું જ તે. આવતા લેક્ચરમાં આપણે ફરીવાર મળશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને રોજ રોજ આપણે મળતા રહીશું, બરાબર છે. ત્યાં સુધી નમસ્કાર.